તો ચાલો હવે અમારે કલુ હારું ફૂટબોલ લેવા અમે અહીંયા આવ્યા છીએ. એક પૂથવા હારું ને એક પટ્ટો હારું બે ફૂટબોલ લીધા છે અત્યારે. બતાવ ગલો અહીંયા આવતો. અમારે પૂથું હાથું હોય બોલ લઈ આવે છે. પૂથું રારી થઈ ગયો છે. પૂથું હારું બ્લુ કલર છે, અમારે પટ્ટું હારું ગ્રીન કલર છે. હા ના ના મેં કીધું જ છે દુકાને જ ડાયરેક્ટ કીધું છે ભાઈ જ. ના હોલમાં રમજો હાલો ઉપર હાલો બે રમવું હોય તો. ભાઈને ઊભો કરો હાલો હવે 11 વાગ્યા લગી કઈ હુવાનું હોય હાલ પૂતું ત્યાં રમજો 2 જણા. તો ચાલો બે ફ્રેન્ડો ઉપર જ સીધા જાય છે રમવા હોલમાં. હા અત્યારે વાગ્યા છે 11. ત્યાં પંખો હોય તો પંખો એક બાજુ સાઈડ જવા દે છે. હાય હાય ઉપર લાઈટ ચાલુ કરો. હાલ વહી આવો આ બાજુ વહી આવો. ચાલો ત્યાં દરવાજા ત્યાં ખુરશી રાખી દે ને એટલે દરવાજો ન ખુલે. વાવ અમારે ગલું કેટલા સમયથી કહેતો તમારે ફૂટબોલથી રમવું છે. મેં બાનું દીધું તો કરણને કાલે હું તને ફૂટબોલ લઈ દે એટલે તો કરણ આવ્યો તો નાનીને ઘેરેથી. તો આજે કે નહીં હાલો લઈ આવીએ. મજા આવી ગઈ મસ્ત. અને અહીંયા ભાઈ સુતા છે હજી અમારે. મોટું બતા બધા દેકારો જ કરશે. પંખો કરું બેટા? ગરમી થશે હો ભાઈ. ગુડ મોર્નિંગ વિશુ. ખુરશી નાડી ગયો આઉટ થઈ ગયો. પંખો કરું ચાલુ છોકરાઓ? બહુ ગરમી થાય છે. પાછા બકાલું લઈને આવ્યા ને એટલે વધારે ગરમી થાય છે. મમ્મી લસણ ખોલે હે કેટલા બધા ખોલે નહીં મમ્મી. એ આજ દેતીને બકાલું લેવો તો 2 કિલો લસણ લઈ આવી હતી. તો કિલો જેટલું પહેલાં ફોલી લેવું છે ને 1 કિલો મૂકી દેવું છે. હજી આખા વર્ષનું તો લેવાને જ બાકી જ છે. એ ભરીને એક ઓલું શું કહેવાય મટકું ભરીને મૂકી દેવું છે. એટલે ઉપાડીશ નહીં આપણે. હું કેટલા બધા ભલ ઘણું બધું ફોલી નાખ્યું. હવે છે ને એટલું ફોલાય છે ને એટલે પછી ઉપાધિ નહીં. તાત્કાલિક રસોઈ બનાવી ને તો બનાવીએ ગયા. હજી તો કેટલું બધું બાકી. આ 1 કિલો પડ્યું રહે જો મસ્તનો છે. 1 કિલો પડ્યું રહે છે. હવે 1 કિલો તો મેં બહાર કાઢ્યું મેં કીધું ફોલાઈ જાય. પણ આ નખ હોય ને નખ મીંડા દુખવા. હવે આટલું જ ફોલું બધા ભરાઈ ગયો. એક બહેણી ભરાઈ 5 વાગે એવું ફોલી. બીજું જાજુ એવું નથી ફોલું પીટાય. હું એને કરું છું અત્યારે ભાઈને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવે છે. કેટલા અત્યારે 12:15 વાગ્યા છે અને ભાઈને અત્યારે બનાવે છે. મમ્મી શું કહેતો તું મમ્મીને જુગી? પાણી ગરમ થાય છે સગડી ઉપર અને ભાઈ અત્યારે તારે સુધાર્યું તેમ. તું આ આપણા પૂથું આવ્યો છે એ બહુ મોટી સ્લાઇસ થઈ ચૂકી. હા તો એટલે જવું છે કે નથી જવાનું? ફ્લોર લેતા હતા ને કેમ કે મંચુરિયન માટે બધું લેવા ગયા હતા. તો ભાઈ એટલે મમ્મી એને ચિપ્સનું યાદ આવ્યું. હા તે ચિપ્સ બીજી બોઇલ થઈશ ને એટલી થઈ ગઈ છે. આને સાફ કરવાનું છો બટુ એવું જોઈએ ને મમ્મી. મેં એકવાર બનાવી હતી. હે જો વાહ જોગી. અત્યારે કોર્ન સ્ટાર્ટ નાખો છે એમ ને? હવે પછી ખાલી તળવાનું રહ્યું ને એમ? ખાલી
તળવાની છે એ તો વાત છે. અને વા તેલ ગરમ થાય છે અને હું ચાટ મસાલો નાખ્યો છે. હે ના ના એ તો? તો આપણે ઉતરી જાય ત્યારે ચાટ મસાલો નાખવાનો છે. હમ તેલ ફૂલ ગરમ થઈ ગયું લાગે છે બાપા. એ જોકે તું નાખતો ને તને ઉઠશે છાટા. મમ્મી નાખ દે. તને આવડે છે? વાહ જુગી વાહ. મેં એકવાર બનાવી હતી પણ આવી રીતના નથી બનાવી. ફ્લોર કોણ ફ્લોર એટલી બની ગઈ છે. આ એટલી બની ગઈ છે આમાં છત્રી નાખી દીધું. આના થઈ ગયા તાન પપ્પા રાડું પડે છે આજ બધું ફેરે. પૂતું કીધું એટલું હા એટલી ખાઈને જ જા પૂથું. પૂતું એટલી ખાઈ લે હું. હા ને ખાઈને જા. પપ્પા ચાલુ ફૂલ કરો ને એટલે થઈ જાય ને આટલી હજી તળું જ છું જો હજી વાટલી. કઈક મેં જોગી આમ કઈ ઘટે એવું છે મીઠું એ તો નાખવું છે? મીઠું નાખવું છે? બરાબર બહુ છે. નિરાતે ખા પોતું તું ખાવામાં નીચે બેસી જાવ. હાલો તમે બે હાલો બેન્ચે બેસી જાવ તો નિરાતે ખાવ. ફૂલ ચાલુ કરો ને એટલે આપણે કાંઈ કાઢવાનું. આ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ. હવે આને ક્યાં નાખીશું? ઓલા ડીશ લઈ ગયા. હવે બીજી ડીશ લેવું તો છે આમાં જ નાખજો સાઈડમાં. ઈ ગરમ થઈ જાય એક બાજુ રાખ બોલો. સાઈડમાં નાખજો ને એટલે અને મસ્ત ક્રિસ્પી થઈ છે. મેં ખોટું નહીં મજાક નહીં. હા આવડું આવડું નાખીએ ને એટલે કોર્નફ્લોર નાખે એટલે હા થઈ જ જાય એમ ને. ખાઈ લે કે સાહેબ પકડે તો. હું ચાખી લઉં. ચાલો હવે તઈને શાક મસાલો નાખી અને ખાય છે. હું પૂછું બોલજો તાર મમ્મી હોતે આવી જ બનાવી હતી. હા. વધારે કઈ સારી લાગે છે?